સુન્યો હવે હું તમને આ સત્યનારાયણ દેવની વ્રત કથાનો ચોથો ઇતિહાસ કહું છું, તો તમે ધ્યાન દઈને સાંભળો। સુતજી કહે છે કે હે ઋષિમુનિઓ, પૂર્વકાળની અંદર આ રાજા પાસેથી જે કાંઈ ધન મળ્યું એમાંથી થોડું આ બ્રાહ્મણોને દક્ષિણા રૂપે આપે। સાધુ વાણિયાએ મંગલયુક્ત યાત્રા કરે, પછી બધું ધન વહાણમાં ભરી પોતાના નગર વિશે જવા નીકળ્યા। ત્યાં રસ્તામાં એનું વહાણ લંગર કરેલું છે એવું જોઈ આ ભગવાનને એનું મન જોવાની ઈચ્છા થઈ, એટલે ભગવાને સંન્યાસી બાબાનું રૂપ લઈ આ સાધુ વાણિયા પાસે આવી પૂછ્યો કે હે સાધુ વેપારી, આ તારા વહાણમાં તે શું ભર્યું છે? ત્યારે ભગવાન ઈશ્વરી કહે છે કે કેમ દંડી તમે પ્રશ્ન કરો છો? કાંઈ અમારો આ દ્રવ્ય લઈ જવાનો વિચાર છે કે છો? પણ મારા વહાણમાં તો પાંદડા અને વેલા ભરેલા છે। ત્યારે ભગવાન કહ્યું કે તારું વચન સત્ય થાય। આમ કહી ભગવાન થોડે દૂર ઉભા રહ્યા। આ સંન્યાસી બાવો ગયો એટલે સાધુ વાણિયો પોતાનું ખાવું વગેરે કરી વહાણમાં જોયો તો જ્યાં ધન હતું ત્યાં પાંદડા અને વેલા જોયા, એટલે ભગવાને યાદ કર્યો। પાંદડા અને વેલા જોતા ભોય ઉપર મૂર્છિત થઈ પડી ગયો। થોડીક વારે શુદ્ધિમાં આવ્યો, ચિંતા કરવા લાગ્યો। એટલામાં તેનો જમાઈ કહે છે કે તમે શા માટે ફિકર કરો છો? તમને હમણાં આવેલા સંન્યાસી સાધુએ શ્રાપ આપ્યો, એના બોલવાથી આમ થયું તો આપણે તેની શરણે જઈએ તો આપણું ધારેલું કામ થશે। આવું જમાઈનું બોલવું સાંભળે સાધુ વાણિયો ભક્ત તે નમે ભગવાન પાસે જઈ ભગવાનને નમસ્કાર કરી કહ્યો કે હે પ્રભુ, આ તમારી માયાને ન જાણતા હું તમારી આગળ ખોટું બોલ્યો, તો હે ઈશ્વર આ તમે મારા અપરાધની ક્ષમા કરો। ત્યારે ભગવાન તેની મનવાંછિત ફળ આપવા લાગ્યા। સુતજી કહેવા લાગ્યા કે હે ઋષિમુનિઓ, આ ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, તમારી માયાને ન જાણતા હું તમારી આગળ ખોટું બોલ્યો, તમે મારા અપરાધની ક્ષમા કરો। ભગવાને કહ્યું કે હવે તો મારું વ્રત કરવાનું ભૂલતો નહીં। એટલે ભગવાન તેને મનવાંછિત ફળ આપી અંતર્ધ્યાન થયા। સાધુ વાણિયાએ વહાણમાં જોયો તો પાંદડા અને વેલા હતા। ત્યાં ધન જોયું એટલે એકદમ આનંદ આવે, યથાવિધિ પૂજા કરે, પોતાના નગર વિશે જવા નીકળ્યા। નગરની પાસે આવ્યા એટલે ના વહાણમાં જે સિપાઈ હોય એને આવ્યાના સમાચાર દેવા મોકલ્યા। સિપાઈઓએ નગરમાં જઈ લીલાવતીને નમસ્કાર કરી કહ્યો કે તમારા સ્વામી ધન કમાઈને આવ્યા છે તો તમે ના દર્શન કરવા આવો। આ લીલાવતીએ પોતાની કન્યાને કહ્યું કે હે પુત્રે, હું જાઉં છું, તું તારા બાપના દર્શન કરવા આવજે। માં ગઈ। કન્યાએ ભગવાન સત્યનારાયણ દેવના વ્રતની સમાપ્તિ કરે, પણ ઉતાવળમાં તે પ્રસાદ લેવાનું ભૂલી ગઈ અને જલ્દે પોતાના પતિના દર્શન કરવા ગઈ તો એ અપમાને ભગવાન તેના ઉપર કોપાયમાન થયા। તેનો સ્વામી જે વહાણમાં જે ધન આ બધું દરિયામાં અદૃશ્ય થઈ ગયો। જલ્દીથી આવેલી કન્યાએ પોતાના પતિને જોયો નહીં એટલે દુઃખ અને ક્ષોભ થયો। જેમ પવનથી કેલનું ઝાડ ભોય ઉપર પડે એમ રોતી રોતી કન્યા ભોય ઉપર પડે। બધા ચિંતા કરવા લાગ્યા। એટલે સાધુ વાણિયું કહે છે કે જોત જોતામાં બધું શું થઈ ગયો? હમણાં તો મારો જમાઈ ઊભો હતો, આ ઘડીકમાં અદૃશ્ય કેમ થઈ ગયો? બધા ચિંતા કરવા લાગ્યા। ત્યારે કહે છે કે હે ઋષિમુનિઓ, હવે પોતાના અર્થ કરે ભગવાનને પ્રાર્થના કરે છે। સુતજી કહેવા લાગ્યા કે હે ઋષિમુનિઓ, આ લીલાવતીએ ભગવાનની પ્રાર્થના કરે ત્યારે વધવાટ કરે
અને સાધુ વાણીઓ પણ ધર્મ વિચારી ચિંતા કરવા લાગ્યો કે જોતામાં મારો જમાઈ ઊભો તો આ ઘડીકમાં અદ્રશ્ય કેમ થઈ ગયો. બધા ચિંતા કરે છે. ત્યારે સાધુ વાણિયાએ ભગવાનને પ્રાર્થના કરી કે હે સત્યનારાયણ પ્રભુ, જો તમારો અપરાધ થયો હશે તો હું પહેલાં તમારી પૂજા કરીશ, પછી હું મારા નગરમાં જઈશ. આમ ભગવાનને વારે ઘડીએ દંડવત જેવા નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે ભગવાને જોયો કે એક બાજુ લીલાવતી રુદન કરે, કન્યા બળી મરવાના નિશ્ચય ઉપર આવે. સાધુ વાણિયો ધર્મ વિચારે ચિંતા કરવા લાગ્યો. આ બધું જોતા ભગવાન સત્યનારાયણ દેવ સંતોષ પામ્યા અને ભગવાને ચંદ્રકેતુ રાજાને જેમ કહ્યું હતું એમ આકાશવાણીથી કહ્યું કે હે સાધુ વાણિયા, આ તારી કન્યા મારું પૂજન કરે, પ્રસાદ ખાધા વગર પોતાના પતિને જોવા તો તે ઉતાવળ થતી આવે. તેથી એનો પતિ આ દરિયામાં દ્રશ્ય થયો. જો હમણાં ઘેર જાય, પ્રસાદ ખાય, પાછી આવશે તો તારી કન્યા તેના સ્વામીને જોશે. આકાશવાણીના વાક્યો સાંભળતા વારસ કલાવતી ઘેરે ગઈ, પ્રસાદ ખાય, પાછી આવી. સ્વજન સ્વામી નજરે દેખાયા. કન્યા પોતાના બાપને કહે છે કે હે પિતાજી, હવે ચાલો આપણા ઘેરે. બધા ઘેરે આવ્યા. દરેક પૂનમે મકર સંક્રાંતિને દિવસે આ સાધુ વાણિયો ભગવાનની પૂજા કરતો હતો. તેથી આ લોકના સુખબોધે ભગવાનનું ધામ વૈકુંઠની અંદર ગયા. તે શ્રી સ્કંદ પુરાણી એવા ખંડે સત્યનારાયણ વ્રત કથાનો ચોથો અધ્યાય સંપૂર્ણ થયો. બોલો શ્રી સત્યનારાયણ દેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. અનત્રાક્ષમ પ્રવક્ષ્યામિ પ્રૌતયેન પુરારિતો આસિત્વો નામ રાજા પ્રજાપાલનમ તત્પરમ. સુખજી કહે છે કે ઋષિમુનિઓ, પૂર્વકાળની અંદર રમ્યા એક ઉલ્કામુખ નામના રાજાએ રાજ કર્યો હતો. આ પ્રમાણે હવે હું તમને આ સત્યનારાયણ દેવની વ્રત કથાનો છેલ્લો ઇતિહાસ કહું છું, તો તમે ધ્યાન દઈને સાંભળો. પૂર્વકાળની અંદર એક તુંગધ્વજ નામના રાજા રાજ કરતા હતા. આ રાજાએ ભગવાન સત્યનારાયણ દેવના પ્રસાદનો અનાદર કર્યો. તેથી રાજા ઘણું દુઃખ પામ્યા. એક દિવસે આ રાજા હરણનો શિકાર કરવા વનમાં જાય અનેક જાતના પશુઓને મારે. એક વડલાના ઝાડ નજીક આવીને બેઠા તો ત્યાં ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન જોયું. આ પૂજન જંગલમાં ગાયો ચરાવવા આવેલા ગોવાળિયા લોકો પોતાના ભાઈબંધો સાથે ભક્તિથી કરતા હતા. એ જોઈને આ રાજા તેની પાસે ગયા નહીં. દૂરથી ભગવાનને નમસ્કાર કર્યા નહીં તો પણ ગોવાળિયા લોકોએ પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો. બધા પાછા આવ્યા, પ્રસાદ ખાય, આનંદ કરવા લાગ્યા. પણ આ રાજાને એમ થયું કે હું મોટો ક્ષેત્ર રાજા અને આ ગોવાળિયાઓ જેવો કોઈ દી સ્નાન પણ કરતા ન હોય એના હાથને પ્રસાદ આપો. આવું અભિમાન કરવાથી રાજાએ પ્રસાદ ન લીધો. ત્યાં જ રહેવા દઈ ઊભો થઈ નગર વિશે ગયો. જેવો રાજા પ્રસાદનો અનાદર કરે, પોતાના નગર પાસે આવે છે તો એને પોતાનું નગર બની ગયું દેખાયો. તેના પુત્રો, ધન ધાન્ય, રાજપાટ બધું જતું રહ્યું. તે રાજાને વિચાર થયો કે નક્કી મારું આ બધું આ સત્યનારાયણ દેવે નિશ્ચય હરણ કર્યું છે. માટે જ્યાં ભગવાનની પૂજા છે ત્યાં હું જઈશ મનમાં લાવે. રાજા ગોવાળિયા પાસે આવ્યો અને વ્રત કર્યો. આ રાજાએ વ્રત કરવાથી આ લોકના જે સત્ય પૂર્વ વિશે કહ્યો તો જે માણસ ઘણું દુર્લભ
એવું સત્યનારાયણ દેવનું વ્રત એને કોઈ સ્વીકારે આ ભક્તિપૂર્વક પુણ્ય અને ફળ આપનારે એવી આ ભગવાન સત્યનારાયણ દેવની કથા સાંભળે એને ભગવાન સત્યનારાયણ દેવના પ્રસાદે ધન સંપત્તિ પ્રાપ્ત થાય, દરિદ્ર હોય તો લાભ થાય, બંદીખાને પડ્યો હોય તો મુક્ત થાય, ભય પ્રાપ્ત થયું હોય તો ભય થકી મુક્ત થાય છે। આમ સત્યનારાયણ દેવને કોઈ સત્ય ઈશ, કોઈ સત્ય કાલ, કોઈ નારાયણ અને કોઈ ભગવાન કહે છે। આ ભગવાન અનેક રૂપે કળિયુગની અંદર આ સત્યનારાયણ દેવનું વ્રત સ્વરૂપે પધારે છે। આ સત્યનારાયણ દેવને 5 અધ્યાયની કોઈ કથા સાંભળે, ભગવાન દરરોજ પાઠ કરે તો આ લોકના સુખ ભરવાની મળે છે। સુતજી કહે છે કે હે ઋષિમુનિઓ, હવે જેણે ભગવાનની પૂજા કરી હતી એના બીજા જન્મો તમને કહું છું તો તમે ધ્યાન દઈને સાંભળો। બીજા અધ્યાયમાં સતાનંદ નામના બ્રાહ્મણે આ ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું। બીજા જન્મમાં પોરબંદરમાં સુદામા નામના બ્રાહ્મણ થયા અને તે જન્મમાં કૃષ્ણ પરમાત્માનો ધ્યાન ધરે મોક્ષને પામ્યા। એ જ અધ્યાયની અંદર લાકડાના ભારાવાળા કઠિયારાએ વ્રત કર્યો તો બીજા જન્મમાં શૃંગવેરપુરમાં ધ્રુવ નામના રાજા થયા। ધ્રુવ રાજાએ રામચંદ્ર ભગવાનની સેવા કરી મોક્ષને પામ્યા। ત્રીજા અધ્યાયની અંદર ઉલ્કામુખ નામના રાજાએ વ્રત કર્યો। બીજા જન્મમાં દશરથ નામે રાજા થયા। દશરથ રાજાએ રંગનાથ ભગવાનની પૂજા કરી વૈકુંઠને પામ્યા। ચોથા અધ્યાયમાં ધર્મને વિશે કુશળ સત્ય પ્રતિજ્ઞાવાળા સાધુ વાણિયાએ વ્રત કર્યો તો બીજા જન્મમાં મોરધ્વજ નામના રાજા થયા। આ રાજાની કસોટી કરવા ભગવાન તેનું વર્ણન કરે માંગવા માટે આવ્યા અને આ રાજાએ કાંઈ પણ વિચાર કર્યા વગર પર્વત વડે પોતાનું અર્ધું શરીર વેરાવે ભગવાનને અર્પણ કરે મોક્ષને પામ્યા। સુતજી કહે છે કે હે ઋષિમુનિઓ, તુંગધ્વજ નામના રાજાએ વ્રત કર્યો તો બીજા જન્મની અંદર તે સ્વયંભૂ મનુ નામના રાજા થયા। આ મનુ રાજાએ પોતાના નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે મારી પ્રજા ધર્મચારણ કર્મો કરે, સત્સંગ કરે, તીર્થયાત્રા કરે તો મારે એનો કર અને વેરો જોઈએ નહીં। આમ પ્રજાને ભગવત ભક્ત બનાવે તો તે વૈકુંઠને પામ્યા હતા। તો આ રીતની 5 અધ્યાયની કથા એને કોઈ સાંભળે અથવા તો 5 અધ્યાયનો દરરોજ પાઠ કરે તો એને આ લોકના બધા સુખો ભોગવે ભગવાનનું ધામ વૈકુંઠની અંદર જાય છે। એવું આ સત્યનારાયણ દેવનું વ્રત શ્રી સ્કંદ પુરાણે ખંડે સત્યનારાયણ વ્રત કથાનો 5મો અધ્યાય સંપૂર્ણ થયો। બોલો શ્રી સત્યનારાયણ દેવ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન સત્યનારાયણ દેવ કી ગણપતિ મહારાજ કી જય, કોઠિયા દાદાની જય, કુળદેવી માત કી જય। દેવ રે મારે પ્રેમને સામગ્રી મારા હાથે બનાવે પ્રાણ જીવન તમ કાજરે મારે પ્રેમને તારે પાતરે વાસના દેવા બનાવ્યા વિધના ભગવાન રે મારે પ્રેમને
જમુના જીની જારી ભરે લાવો આચમન કરો દીનાનાથ રે મારે હે મને તારે રવિન્દ્ર સોપાલીને પાનના નિરલા ઉપવાસ કરો ને મહારાજ રે મારે હે મને તારે માધવ દાસના સ્વામી સાંભળ્યા તમ પર જાઉં બલિહાર રે મારે હે મને તારે આરોગો સત્યદેવ રે મારે હે મને તારે ઓમ પ્રાણાય સ્વા પાનાય સ્વા વ્યાનાય સ્વા ઉદાનાય સ્વા સમાનાય સ્વા नैवेद्यं नैवेद्यामे नैवेद्यं ते अंतर्पथं उत्थाय आसादित नैवेद्यं समर्पयामि आसादित नैवेद्यं च समर्पयामि यतो कालो भवानी तम यस्य पाञ्जल्यार्तं वाति जाओ आनंद मंगल करू सत्यनारायण सेवा आनंद मंगल करू सत्यनारायण सेवा प्रेम धरी मारे मंदिर पधारो प्रेम धरी मारे मंदिर पधारो सुंदर सुखड़ा लेवा प्रभु सुंदर सुखड़ा लेवा आनंद मंगल करू आरती सत्यनारायण सेवा मारे आंगणा तुलसी नु प्यारो मारे आंगणा तुलसी नु प्यारो शालिग्रामनी सेवा प्रभु शालिग्रामनी सेवा आनंद मंगल करू आरती सत्यनारायण सेवा सठ तीरथ प्रभु जी ने शरणे सठ तीरथ प्रभु जी ने शरणे गंगा जमुना रेवा प्रभु गंगा जमुना रेवा आनंद मंगल करू आरती सत्यनारायण सेवा पाई मीरा कहे प्रभु गिरिधर नागोण पाई मीरा कहे प्रभु गिरिधर नागोण हरिना जन हरिदेवा प्रभु हरिना जन हरिदेवा आनंद मंगल करू आरती सत्यनारायण सेवा भवसागर में भटकी रह्यो छो ए भवसागर में भटकी रह्यो छो प्रभुजी पार उतारो स्वामी प्रभुजी पार उतारो आनंद मंगल करू आरती सत्यनारायण सेवा संत मळे तो महासुख पामे संत मळे तो महासुख पामे गुरुजी मरे तो मीठा मेवा प्रभु गुरुजी मरे तो मीठा मेवा आनंद मंगल करू आरती गणपति दादानी सेवा आनंद मंगल करू आरती सत्यनारायण सेवा कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे
भवं भवामि सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरे नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। नित्य पाठो नहीं जाओ।